કેટલી સિક્સ મારી દી કોઈ બા બહુ બોલ જય સિક્સ આમ કરજો વાહ માર મહેમાન જો આકડી વયા ગયા એ બસ બસ શિવું એ બસ બસ જાજુ થઈ જા હે થોડુંક રાખજે દાદી હાટું તો આપડા પાઉં જો બધાય ભરાઈ ગયા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના બાકી મજામાં ને બતાવી તો વાંધો નહીં આજ તો જો સન્ડે છે એટલે છોકરાઓને રજા એટલે આપણે મજા એને રજા ને આપણે મજા બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવારના બધા મોજમાં ને બસ મોજ હોય એટલે ઘણું આપણે મોજે મોજ રોજે રોજ આજ છે ને શિવાની ને ભાવેશભાઈ ને રજા છે બીજો ઈ આરામથી રમે ને ઈ તે નહીં આવ્યો ઈ તેને મામા ને ઘેર આવ્યો ભૂમિના ફૂઈનો દીકરો ભૂમિન ફૂઈનો દીકરો તેને ફૂઈને કાલ ના આવ્યા ઈ તેને જો અટાણમાં પૂગી આવ્યો ઈ કે મારે રમવા જાવું છે કે ભાવેશ મામા પાસે ઈ કે ઈ રમવા પૂગી આવ્યો જો રમે રવિવાર હોય તી પછી આવે અહીંયા જ રહી છે પોરબંદર સાંજે વૈયા જાય ગઈકાલ ના આવ્યા છે તે અટાણમાં અહીંયા આવ્યો ઈ કે ખડી કે રમી આવું મેં કીધું તાર મમ્મી ન આવ્યો બનશે તો કે ના ઈ કે ઈ તો ઈ કે ન આવ્યા હું તો ઈ કે આવ્યો સાંજે તો વયું જવાનું છે સાંજે પછી એને પપ્પા આવશે ને તેડી જાહે તે હવે શિવાની મજા આવી છે રમવાની હા શિવાની છોકરા હોય તો મજા ઘડીક વાર તો ઈ તને આવ્યા થરમાતી હતી કેમ આખી આખી ભાગતી ને હવે જોઈ રમતે ચડી ગયા નાચ તો જરાક તડકી તપી હતી અટાણે વરી ઠાકલું થઈ ગયું ને પવન પડી ગયો આગળ તડકી તપી હતી ને પવન ના લેરકા આવતા હતા પવન આવે ને તો ન આવે વરસાદ તપે એટલે હરવડું નાખે વરી હા તપ પડશે ને પવન નહીં હોય એટલે હરેવડું આવવાનું છે ને પપ્પા જો નીકળી ગયા થોડુંક લેવું દેવું કરવાનું હતું તે નીકળી ગયા ઈ કે કંડોળે જાય તો જાય ન કરી કઈ ગામમાંથી કે આવતો રહી થેલી ખાલી લેતા ગયા ઈ કે કઈ લેવું હોય તો ઈ કે કામ આવે પહેરી થેલી લઈને પછી જઈ આમ નીકળી ગયા છે હાલો આ કામે વર્ગી ગયા તો હજી વાહિંદાન બાકી છે આજ વાહિંદાન બાકી છે હા ફરિયા ને આ બગીચા ને વૈરા થી આજ આમ વધારે વાર નાખ્યું ને આમ વધારે ઓલી હમણાં છે ને ઓલા બધા પાંદડા ખરે ને નવા પાંદડા આવે ત્યાં જૂના પાંદડા ખરવા માંડે કાયમ બધે વારવું પડે કલાક પોણી કલાક તો બધું વારતા જ થાય ને વાહિંદા નાખી ને પછી આ ઢગલા બધા પર લઈને તો દહ થઈ જાય હા તે તો દહ થઈ જાય દહ નાસ્તો કરીને મેં કીધું પોરો ખાઈને પછી હાલો વાહિંદા નાખું દરરોજ તો નાસ્તો પેલા વાહિંદા થઈ ગયા પછી કરીએ પાંચ રવિવાર પાછો છે ને એટલે કઈક તા નિરાત છે હા નિરાત આને તૈયારી ન કરવાની હોય શિવાની ને મૂકવા જવાનું ન હોય નાસ્તો કઈ વેલો બનાવવાની જરૂર ન હોય ઓલું બધું સવારમાં જરીક વેલા હટાણે કરવું પડે થઈ જાય 8 વાગે પછી ભાવેશભાઈ દૂધ લઈને આવ્યા પછી ચા બનાવ નાખ્યો ને પછી 8:30 વાગ્યા ટુકડો નાસ્તો કરી લીધો ને ઈ પછી ઘડી બે ઘડી ચાઈ બેઠા હતા તાતા આગળ ઈતે આવ્યો ને બસ દાદા ઈ બેઠા હતા ને પપ્પા ઘડીક વાર ઈતે વાતો કર્યું ને ઈ જો આગળ હવે નીકળી ગયા છે આવે હો શિવાની આવી ગઈ હવે જો રમે હવે રમેશભાઈ પાસે કા તારો શિવન વારો જ નહીં આવે આગળથી ઈતન માર દે હે શિવ ક્રિકેટર અરે કેટલામાં ભણે ભાઈ પાંચમું માં આવ્યો ને હટાણ કઈ સ્કૂલ માં જા બિરલા ભાવેશભાઈ બોલિંગ કરે બે ટાઈમ રમાડે કા મમ્મી આ ભાવેશભાઈ કે ઘડીક એને બેન રમાડ લો પછી એનો વારો આવશે ને પછી આનો નહીં આવે પછી આ બે બેન ભાઈ એક બોલ લઈને ફેંકા રેખશે હા શું કે શિવ કઈક કે સીતા શું કે માદકો વાહ એક બે તું કેટલા ભણે દીકુ બીજું હજી તો વાર છે તું તો બાલ મંદિરે છે કીધું તે ઈતન ને કે હું બાલ મંદિરે જાઉં હે એમ કીધું તે ભાઈ ને મારે બેગ ને છે જોઈ બેગ ને લઈને જાયો ઈતન કે રમવા દ્યો અટાણે
હાલે ગઈ જો નિરણ નાખી દીધી તો નિરણ ખાવામાં છે. હાલે હાલ રોટલી ખાવી. આને ખબર પડી જાય તરત જ. વાહ શિવ વાહ. હા ફેંક ચા દે. આવ્યો મારો મારો ભાવેશભાઈ. આ શિવાની એ જો ઈ તને ચશ્મા પહેર્યા ને એ અંદર આવી મને કે ચશ્મા એક મારી પહેરવા એને તો નંબર ના છે. શિવ ભાઈ ને નંબર ના છે તારે પહેરવા તા હે એને પહેર્યા એટલે તું આવી હતી ને મારી પાસે લેવા. દડો ફેંક ફેંક. હા કેટલી 6 મારી તે? બહુ કેટલી 6 મારી દી કોઈ? બહુ બોલ જય 6 આમ કરજો. વાહ શિવ મેંગો ભાવે તને? કેવું ભાવે? બહુ કે થોડું થોડું? બહુ. અત્યારે નંબર ઓરો કરવો જ પડે. આજ રવિવાર છે તો ઓરો ન કરે. ઓરો કાલ બનાવી. હાલ લ્યો પેલા ટાટા થઈ જાવ. ઓરાના રીંગણા લઈ આવ્યા. હા ટાટા થઈ જાય. ગરમી એવી પડી. અરે ઓલા અટાણા સુધી જો ને રમતા હતા. હા હવે સેટ થાય કાતી બેઠા આઈએ. સવારના રમતા હતા. સવારના 2-3 કલાક ઈવા વાર એમાં. તો 11:15 વાગી ગયા ને જો મમ્મી ચૂલો પેટાવે આકડી શાક વઘાર લઈને તો પછી રોટલા ઘડીએ. રોટલા જ કડવા ને રોટલી કરી? રોટલા કરના. આકડી પછી રોટલા કડવા બેહું ને ઓલા બતાઈ છે હવે ટીવી જોવે શિવાની ને તેને ઠંડુ પીધું. ઠંડુ આજ છે ને વેલેરું બનાવીને ફ્રીજમાં મૂકી દીધું હતું કેમ કે હમણાં બરફ કેદીનો મૂકતા ને કાઠોડાનો નકર તો તાત્કાલિક થઈ જાય. બનાવીને ફ્રીજમાં મૂકી દીધું હતું ત્યાં આકડી બતાવી પીધું. ભાઈ ન પીધું ના પીએ અમે બધાએ પીધું ને હવે ઈ ટીવી જોવે ને આજ કરણ ને છે ને દાળ ભાત બનાવવાનું છે. આકડી ફોન હતો મને કે ટમેટું ને ઈ કે શું કંઈક બીજું એવું કીધું ધાણા ને કે લેતો આવી કે મરચા ને તો પડ્યા આજ દાળ ભાત બનાવ નાખું. 11 વાર બનાવ્યા હતા. પાછા આજ રવિવાર છે. આજ પછી નિરાત હોય ને જવાનું ન હોય. રવિવાર નિરાત હોય એટલે દાળ ભાત કે બનાવી નાખું. દાળ ભાત એને બનાવવા નાસ્તી મસાલો લેવાનો હતો તે લેવા ગયા છે ને એને મેં કીધું મમ્મી મેં કીધું એક તાવડી મેં કીધું લઈ લેજો. લોટીમાં રોટલી જરીક ઓછો સ્વાદ આવે ને આમ બરે કે ને. હા એનાથી બરી જાય. આપણે હોય તો લોટીમાં હરકી રીતે કરી લઈએ ધીમો તાપ રાખીને. તાવડી એક લઈ લેવા એને તો કેટલી રોટલી કરવી ને કામ વાત. એને મેં કીધું તાવડી લઈ લેજો તી કે આ તો ઈ કે લેતો આવી કે તાવડીમાં જરીક ચાડેરી હોય ને તો તાવડી મેં કીધું ફૂલ થઈ જાય ને એટલે ગેસ થોડોક ધીમો કરી નાખે એટલે ધીરે ધીરે રસોઈ સડી જાય. હા પેલા તો ઘડીક તાવડી એને તપવા દે. આ ક્યાં આ તો લોટી તો તરત તપી જાય ને રોટલી નાખી દે તરત જ તો તપી જાય. હા તે કે હા તો લઈ લે તેને છે તાવડી નું કહી દીધું. બાકી આમ રોટલી બનાવી તો અસલ લઈ ગઈકાલે જે એને વિડીયો મૂક્યો ને એમાં એ કહેતા હતા કે મારાથી ન એવો જરીક ઢીલો એક બંધાઈ ગયો તો બાકી તો કે હું એક વારમાં આમ ફટાફટ રોટલી તઈ કે બનાવી લઉં. એક વાર કે કોરો લોટ ભૂહી ને બનાવી લઉં પણ ગઈકાલે જરાક નહીં એવો ઢીલો બંધાણો તો શાક તો અસલ નું બનાવે છે. રોટલી એ પછી કાયમી કરતા હોય એટલે પછી એનો હાથ બેહી જાય. હજી તો એ થોડા હજી તો શરૂઆત કરી ને આમે ગોળ જ બને પણ ગઈકાલે જરીક ઢીલો લોટ થઈ ગયો તો એટલે ભરેલા મરચાં શાક તો જો મમ્મીએ બનાવી લીધું. હવે રોટલા ઘડાવવાનું ચાલુ છે. તમારે હાલો ચૂલાના રોટલા ખાવા હોય તો ને સીવું છે ને એકવાર ઘૂમરો મારીને વહી ગઈ એને રોટલા ઘડવાતા. સવારે છે ને મમ્મીને હું બતાવતી હતી ને કરણનો વિડીયો તો એ દેખી ગઈ કે મારા પપ્પામાં રોટલી બનાવે છે. તૈયાર ને તૈયાર સવારે ને સવારે કે છે ને મારે કે રોટલી બનાવી મમ્મી ચટાણવાય નહીં કે હમણાં કે અમે રાંધીએ ને ત્યાં કે દેહું આકડી ઘૂમરો મારીને વહી ગઈ. મેં કીધું હજી રોટલાની વાર છે. ઘૂમરો મારીને વહી ગઈ. હિતેન આવ્યો હતો તે તેની વાહે વાહે આવી હતી. ઘૂમરો મારીને પાછી ભાગી ગઈ.
અરે વાહ, શિવુએ તો અટાણ ચશ્માય બદલાઈ નાખ્યા. હે, રેડ કલર ના પહેર લીધા. હા, મસ્ત લાગે. શું કરે તું? રમે. તું આજ બપોર હુતી તી? હે, હુતી નથી ને આજે બપોરે? નથી હુતી ને? હિતન ભાઈ હતા એટલે રમતમાં હતી, ન હુતી ને? ભાઈ ભેગી રમતી હતી ને આજે? હા. સાડા 6 વાગી ગયા ને હવે છે ને મારા મહેમાન જો આકડી વયા ગયા. હિતન ના મમ્મી ને હતા. સવાર મેં નથી કહેતી કે ભૂમિને ફૂઈ ને આવ્યા છે. તે અટાણે માં દીકરી ને પછી ભૂમિ ને માં દીકરી ને બેહવા આવ્યા હતા. તે ઘડીક બેઠા હતા બધા, ચા પાણી પીતા ને હવે વયા ગયા. તે સવારનો હિતન આઈને હતો. હિતન ને પછી છે ને અહીં શિવું ને ભાવેશભાઈ ને હોય ને તે રમવા વાળા હરખા હરખા બધા થઈ જાય. તે જવાનું મન ન થયું. બે બેન ભાઈ રમતા હતા. તે પછી આખી બપોર રહીમાં ન હિતન હું તો કે ન શિવાની હુતી ને બે રૂમમાં રમકડા ને ઉડાડ્યા હતા. ચાકડી પતી હમું મૂક્યું, હંજવાર્યું કાઢી, અટાણ સુધી બધાએ મજા કરી. અમે મજા કરી ભેરી ને હવે વયા ગયા. કેમ કે પછી સ્કૂલ ચાલુ થતી હોય, કાલ સોમવાર છે એટલે પછી રોકાવ ના પોહાય. ઘડી કેમ કરતા હતા કે ભૂમિ કે ખાઈને વયા જાજો, તો કે હા ને ના કરતા હતા. હવે કેમ ગોઠવે જવાનું ને આ બાજુ છે ને જવાર વવાઈ ગયા ખાઈમાં. જો આ બાજુ ને આ બાજુ આ ખાઈમાં જવાર વવાઈ ગઈ, ઝીણકી ઝીણકી છે હજીતા. હવે પાછા આમ થઈને જઈએ કેમ કે હું છે ને બટેટા ગેસ ઉપર ચડાવીને આવી. સટાણે આપણે છે ને ભરેલા પાઉં કરવા છે. ચેવડો અને મમ્મી ત્યાંથી તેદી દીધો તો મમ્મીએ મને કે ચેવડો અમે કે વધારે બનાવ્યો છે ને તે કે તું લેતી જા. તે એમાં તો બધું સેજ નાખેલું, બી ને દાળ ને સેવ મમરા ને ચોખા ને પૌવા. તી તો ચેવડો તૈયાર છે ને સેવાઈ પડી છે બીજી નોખી આઈ. ને મેં કીધું ડુંગળી સુધાર લઉં, બટેટા બાફી લઉં ને પછી હું કાંઈ ભરેલા પાઉં બનાવીએ. પપ્પા સવારે કંડોળે જતા હતા ને તે પોચા પાઉં મગાવી લીધા ને ચાકડી ખજૂરની ચટણી બનાવી, પછી તીખી મીઠી ચટણી બનાવી ને પછી છે ને બધા આરામથી બેસી ને ખાવું. મિન્યુ મિન્યા શિવું કોણ છે? હે માં જો સીટી થઈ ને? હે સીટી થઈ ને? મિનિયાને બોલાવજો. મિની હાલે. તો બટેટા તો બફાઈ ગયા ને જો હવે છે ને ગેસ બંધ કરી દીધો. મેં કીધું બટેટા ઠરે ને ત્યાં સુધીમાં આપણે ડુંગળી ને ધાણા ભાજી બેહીને સુધાર લઈએ, પછી ચટણી બનાવું ને ઉતારતા હતા શોર્ટ વિડીયો ઉતારતા હતા ને તો શિવાની જો હજી અમે છે ને શોર્ટ વિડીયો ઉતારતા હતા હું મમ્મી ને, એટલે આ બધું લીધું હતું. થારી ને ટોપડી ને ચમચો શિવું ને બધું કરવું જ જોઈએ ને કાદી કો. હે જો હમણાં થારીમાં નાખશે ચમચેથી. એ ચમચો લવાય ને થારીમાં નાખશે ચમચેથી. જો થારીમાં નાખ. નથી નાખવું? થારીમાં નાખીને પછી દે મને. હાલ થારીમાં નાખી ને પછી દે મને. હા નાખ. એ બસ શિવું, એ બસ જાજુ થઈ જા. હે થોડુંક રાખજે દાદી હાટું. દે હવે મને થારી, હું ચાખીને કહું કેવું છે. દે માર દીકો થારી. ઈ નહીં થારી દે ચમચીએથી, હું ચાખીને કહું ખાવાનું કેવું છે. ચાખું ને હવે? જો ખાવો. આ તો બહુ મીઠું છે. કેને બનાવ્યું તું શિવૈયા?
હે શિવાનીએ બનાવ્યું હતું આપડા ટાણ શું બનાવું તને ખબર છે તને ઓલું પાઉં ભાવે ને પોચા પાઉં ભરેલા ના હોય ઈ તને ભાવે ને દીકુ એમ ધ્યાન છે ભાવેશભાઈ આવ્યા ને ભાવેશભાઈ હમું ધ્યાન છે દૂધ દેતી આવી દાદીને ચા દાદીને દેતી આ હાલો તો આપણું જો ભરેલા પાઉંનો મસાલો બધો થઈ ગયો તૈયાર હવે ને હવે હું પાઉં કટ કરી ને પછી બધું ભરું બાકી તેમાં જો ડુંગળી ને બટેટું ને મેન તો આપણા ચટણી છે આ ખજૂરની ચટણી છે ને આમાં એક લીંબુ નાખી દીધું આંબલી આપણે નથી નાખવી એટલે એક લીંબુ નાખી દીધું ને આ તીખી મીઠી ગોળવાળી ચટણી છે ને આ મમ્મી મોકલાવ્યું ને એ ચેવડો એમાં બધું મિક્સમાં જ છે એટલે આપણે અલગથી કઈ કરવાની જરૂર છે નહીં બી ને બધું એમાં આવી જ ગયું ના આપણી સેવ કાકડી જો પાઉં ભરીને પછી હું કશે ને બધાને બોલાવું તો પછી ખાઈએ આપડા પાઉં જો બધાય ભરાઈ ગયા હવે કોઈને ખાવા હશે ને તો પછી વધારે ભર લેશું બાકી શિવાની ખાઈ શિવ કેવું લાગે મજા આવી જાય તું તો પૂરું પાઉં ખા જો શિવાની ભરેલું દીધું છે ભરેલું દીધું છે ઓ માં આવી માને ખબર પડી ગઈ હા માને ખબર પડી ગઈ તું આ ઉપાડીને ખાતો દીકવા મસાલા વાળું બે આઈ ઉપાડીને ખાતા ઈ તો એમાં બોરીને ખાય છે વાહ કેતા વાહ હાલો પછી નીંદર આવે છે ને આજ તને હવે ખાઈને હુઈ જાવ ને દુકાન અમારે અહીં જો સ્પેશિયલી ભાવેશભાઈ માટે પાઉં હેકાઈશ ની મમ્મી હા ઈ કે મારે હેકીને ખાવું નકર તો કે મને તો એમ લાગે કે કાચું કાચું છે ઈ કે મને જરાક ઘી મૂકી ને કે શેકી દે તો મેં કીધું હાલો શેકી દે પેલા મમ્મી કે જરાક શેકી નાખું પછી ભરીએ નકર તો મસાલો પછી શેકવા જઈએ તો હા હરખો નો રે એમાં નીકળી જાય હેકીને પછી ભરીએ ને તો મસાલો નીકળે નહીં એને પકવી દો હાલો તો જરાક પછી એને મસાલો ભરીએ બાકી હવે શિવાની એ ઓલું કર્યું મસાલા વાળું પાઉં ઉપાડ્યું પાઉં સીવું ખાય કેવું છે ઓલું કરી દઉં કટકા કરી દઉં એના હે કટકા કરી દઉં પછી ખાહે સીવું બરાબર ને હા બરાબર લાઈક કરવાનું કહી દે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો મળીએ પાછા નવા વિડીયોમાં હર હર જય મહાદેવ